નમસ્કાર મિત્રો, હું ગામિત અક્ષય ગામિત એગ્રો દ્વારા આપનું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ફર્ટિલાઇઝર, ખાતર. તો ખાતર વિશે તો ચર્ચા કરીશું, જેમાં જે અલગ અલગ આપણા માર્કેટની અંદર ખાતર મળતા હોય છે કે યુરિયા, ડાય, પોટાશ, 12-32-16, 20-20-73, નર્મદા, આ બધા અલગ અલગ ગ્રેડ બજારની અંદર મળતા હોય છે. પણ મુખ્ય આપણે જે છે એનપીકે ની અંદર આપણો આજનો ખાતરનો વિષય છે તે ખેડૂતોનો એકદમ લોકપ્રિય ખાતર યુરિયા. ખેડૂતો એના પાછળ પાગલોની જેમ જતા છે, મતલબ દોડ મૂકેલી છે યુરિયા પાછળ ખેડૂતોએ. યુરિયા વિશે ચર્ચા કરીશું કે યુરિયામાં કઈ રીતે યુરિયા શું આવે, યુરિયામાં કામ કઈ રીતે કરે, ફાયદા શું છે, નુકસાન શું છે. તો યુરિયાની બેગ જે આવે એમાં 46% નાઇટ્રોજન આવતો હોય છે, જેનું કામ છે મુખ્ય પાકની અંદર ક્લોરોફિલ વધારવાનું, ગ્રીનરી વધારવાનો. અને શરૂઆતના સ્ટેજમાં જો એને યોગ્ય માત્રામાં જો આપવામાં આવે તો શરૂઆતી વિકાસ માટે બહુ જરૂરી ખાતર છે. હવે ખેડૂત મિત્રો જે છે તે એનો અનલિમિટેડ ઉપયોગ કરતા છે, કોઈ લિમિટ નથી. કોઈ 2 ગુણો નાખી દે, કોઈ 5 ગુણો નાખી દે, માપ વગરના આડેધડ. તો એનાથી ફાયદા ઓછા અને નુકસાન વધારે થતું છે. તો એની જરૂરિયાત જે તે વિસ્તાર પ્રમાણે નક્કી થયેલી છે તે હિસાબે જ નાખવું જોઈએ. અને યુરિયાનું, નાઇટ્રોજનનો જો સારો એવો રિઝલ્ટ જોઈતો હોય ખેડૂત મિત્રો, તો એને હંમેશા પાણી વાળીને પછી જો આપવામાં આવે પાછળથી, તેનો 100% રિઝલ્ટ મળતું છે. અને એનો ગેરફાયદા છે કે દાખલા તરીકે તમે પહેલા આપી દો તો એ પાણી સાચી લીચિંગ થઈ જતું છે, જમીનમાં ઉતરી જતું છે ઊંડે ઊંડી, જેથી એનો પૂરેપૂરો ઉપયોગ નથી થતો અથવા તો જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું. ખેડૂત મિત્રો, યુરિયાનો ઉપયોગ હંમેશા પાણી વાળી પછી જો તમે કરો તો તમને ઓછી માત્રામાં પણ તમને સારું એવું રિઝલ્ટ મળશે. આની ખાસિયત છે યુરિયા ખાતરની. તો આ રીતનો તમે એનો ઉપયોગ કરો અને ખેતીમાં સારું રિઝલ્ટ મળો, સારું ઉત્પાદન વધારો, એવી જ આપણી અપેક્ષા છે ખેડૂત મિત્રોને. જય જવાન, જય કિસાન.